સુરત શહેરમાં 70 રત્ન કલાકારને ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલમાં ખસેડાયા। કાપોદ્રા વિસ્તારમાં મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલ અર્નબ જેમ્સ નામના કારખાનામાં ઘટના બની છે। કારખાનામાં 100 જેટલા રત્ન કલાકારો કામ કરતા હતા, જેમાંથી 70ની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સેલ્ફોસ નામની દવા અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવાની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે ડીસીપી અલોક કુમારે જણાવ્યું હતું કે આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલેનિયમ કોમ્પ્લેક્સમાં અર્નબ જેમ્સ નામની કંપની છે, તેમાં સવારે એક ઘટના બની, જેમાં પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્વોએ સેલ્ફોસની દવાની પડીકી અંદર નાખી દીધી હતી। આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી, ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે તમામને હોસ્પિટલમાં મોકલ્યા। હાલમાં આ મામલે કોઈ જાનહાનિ થઈ નથી। આ મામલે તપાસ કરવા અમે ફોરેન્સિક ટીમે પણ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પર ચેક કરી રહ્યા છે। આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં પણ આવશે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું। પાણી પીધા બાદ રત્ન કલાકારોની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે। 70 જેટલા રત્ન કલાકારોને તબિયત લથડ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। પીવાના પાણીમાં અનાજ નાખવાની દવા ભેરવવામાં આવી હોવાની શંકા। સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે। ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में मिलेनियम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है, उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा घटना हुई जिसमें एक पानी की टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था। लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें 2 पैकेट्स होते हैं, बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है। तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा, किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल, और अभी तक किसी की जान माल की हानि नहीं है। और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं। फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है। अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया हो उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करें।